પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં. આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી. એટલે ડિસ્ટાફના 2 કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો. તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના 2 કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી, જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી. પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા. મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો. જે જગ્યાએ આ બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર 2 થી 3 રાઉન્ડ જે સ્કોર્પિયોના આરોપીએ ચક્કર લગાવ્યા. એની પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે જતી હતી. અને પછી આરોપીએ પીસીઆર વાનને 2 વખત ટક્કર મારી, એક આગળના ભાગેથી અને પછી એક પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી. પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં.